સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ વરસ્યો। શહેર અને જિલ્લાઓમાં 7.5 ઇંચ સુધી વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, જામનગર અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। રાજકોટ, મોરબી, બોટાદમાં છૂટાછવાયા વરસાદની વકી છે। આગામી 28 જુલાઈ સુધી રાજ્યમાં 70 થી 100% વરસાદ પડશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા નથુ આહિર પાસેથી। નથુ, અત્યારે સૌરાષ્ટ્રની શું સ્થિતિ, ખાસ કરીને જે આગાહી કરવામાં આવી છે તો ક્યાં કેટલો પ્રભાવ? જી બિલકુલ અમિતા, હું છેલ્લા 24 કલાકમાં જે સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે તેનો ચિતાર આપી દઉં। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છ એટલે કે સૌરાષ્ટ્ર કચ્છના 4 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં 4.5 ઇંચ મહત્તમ વરસાદ પડ્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, કલ્યાણપુર અને કચ્છના જે સાગર કિનારા પર આવેલા માંડવી, નખત્રાણા તાલુકામાં મહત્તમ વરસાદ નોંધાયો છે। આ વરસાદના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે ગઢેચી ગામ છે ત્યાંથી 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત અન્ય તાલુકા છે ત્યાં પણ હાલ વરસાદ થંભી ગયો છે, પરંતુ છેલ્લા આવનારા 24 કલાકની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ ચેતવણી આપવામાં આવી છે। એટલે કે આ ત્રણેય જિલ્લાઓમાં છૂટો છવાયો અત્યંત ભારે વરસાદ પડી શકે છે, જેને લઈને ત્રણેય જિલ્લાનું વહીવટી પ્રશાસન ટીમ છે ત્યાં એનડીઆરએફની ટીમો તૈનાત છે, તેને સચેત કરી દેવામાં આવી છે। આ ઉપરાંત ડેમ નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ ન રહેવા સૂચના આપવામાં આવી છે। તો કચ્છમાં કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ જિલ્લાઓમાં અને આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની આજના દિવસની સંભાવનાઓ સેવાઈ રહી છે। આ ઉપરાંત અમિતા છે આગામી 28 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ તાલુકાઓમાં 75 થી 100% વરસાદ પડી જવાની પણ હવામાન ખાતાએ જે છે તે સંભાવનાઓ વ્યક્ત કરી છે। હાલની જે સિસ્ટમ છે તે ઓફશોર ટ્રોપ અને મોન્સૂન ટ્રોપ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે આ જે રચાયેલો માહોલ છે તે કચ્છથી લઈને છે ગોવાના દરિયા કિનારા સુધીના જિલ્લાઓમાં રચાયેલો છે। એટલે કે અતિવૃષ્ટિ જેવો માહોલ છે તે આ 3 પરિબળોના કારણે રચાયેલો છે તેમ હવામાન ખાતું કહી રહ્યું છે। જી અમિતા, જી આભાર આપનો જાણકારી આપવા માટે।